7:30 દાદા ચડી જશે અને આપણે વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે. તો આજે આપણે આવી ગયા છે એડા પાણીવાળા. તો એડા તમને દેખાતા છે. આપણા એડામાં આપણે પાણીવાળા આવી ગયા છે. આપણે પાણી આવે છે એડામાં દરેક કળ થઈ ગયું છે એટલે પાણી નથી દેખાતું. તો આપણે 7 વાગે લાઈટ આવી છે. આપણે 7 વાગે પાણી ચાલુ કર્યું છે. 3 વાગે લાઈટ જશે એટલે 3 વાગે આપણે જવાનું છે. આપણે મળીએ આપણે પ્રોગ્રામ રાખેલો છે. તો વિડીયો રહીજો. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયેલા છે હાડુભાઈની ઓયડીએ. તો આપણે પાણી તો બંધ કરી દીધું છે. આપણે લાઈટ વાગી 3 વાગે એટલે આપણે હાડુભાઈની વાડીએ ઉઈ જાય છે. આ જો બધા કામ કરે છે, મોજ કરે છે, બધા રમે છે. નંદા નંદા ચામે કે છે હાડુભાઈ અંદર છે. તમને દેખાડું કંઈક આજે પ્રોગ્રામ બનાવ્યો છે, કંઈક આપણે ખાવાનું. તો તમને દેખાડી દઈએ. કંજારા દેખાતા હે નહીં? पकड़ी बनावे है हमारे तो હાલ તમને દેખાડ દઈએ. જો તો ફેમિલી આપણે અત્યારે પકોડીનું પૂરું લોટ બનાવ્યા છે. બાકી તો પહેલી વાર બનાવ્યા છે એટલે વિડીયો તમે બન્યા રહેજો કેવું બને છે એ તમને બતાવશું. તો પકોડી બને છે. આપણે ત્યાં લગી તમે વિડીયો બનાવો. આપણે ઘરે બનાવશું. આપણે બટાકા સલણ ચાલુ કરી દીધું છે. આપણે વિડીયો આગળ બતાવી દીધું કે આપણે શું બનાવવાનું છે. આ જો આ જઈ દીધું છે આપણે કે પાણીપુરી બનાવવાની છે. તો જો આપણે બટાકા સલણ ચાલુ છે. એટલે આપણે છોડી દીધા છે અને બધા નવરા કરી દીધા છે અને બીજું આપણે કમ્પ્લીટ કરવાનું છે હજી. એટલે વિડીયો તમે બન્યા રહેજો. આટલું આપણે રેડી કરી દીધું છે. ખાલી એમ જ કરી દેવાનું. બતાડ દે કરા આટલા કરી. જો અમે હવે અત્યારે આમાં નાખવાનું છે હજી બધું કમ્પ્લીટ રેડી કરવાનું. મસાલો બનાવવાનો છે. આમાં ઈંડા છે, બટાકા છે. હા એના ચોતરા કાઢી નાખ્યા છે અને આમાં આપણે હજી લીવો બધો નાખવાનો છે. મસાલો એવું હળદર મસાલો બધું થોડું થોડું નાખવાનું છે, બહુ નથી નાખવાનું. અને કમેન્ટમાં કહેજો કેવું છે કેવું નહીં. આપણે તો નવી પહેલા બનાવ્યા છે એટલે એક કમેન્ટ કરી દીજો સારી એવી. વિડીયો બનાવો તમે. આપણે ખાવાનું છે, મોજ કરી. ફાઇનલ દોસ્તો આપણે હવે જો ખાણા લઈ આવ્યા. વાટે છે અંદર ડુંગળી કાપવાની છે. આમાં જો બધો મેવો નાખી દીધો છે. આપણે હળદર મસાલો જે મરચું નાખવાનું હતું એ બધું નાખી દીધું છે. આમાં આપણે મરચાંનો રસ બનાવી દીધો છે અને હવે ધાણાનો આપણે રસ બનાવવાનો છે. મિક્સર તો નથી એટલે આપણે ખાંડણીયાથી તૈયાર કરીએ છીએ. અને આમાં આપણે મેવો બધો નાખી દીધો છે. હજુ થોડું થોડું વસ્તુ નાખવાનું છે એટલે વિડીયો તમે બન્યા રહેજો. આપણે આટલું વાટી દઈએ. હવે ધાણાની પણ ચટણી આપણે હજી જો ધાણાને જોઈને તો આપણને ખવાતા એટલે હજી ક્યારે બનશે આપણે હજી થોડીક વેટ થશે. પણ આપણે હજી વિડીયોમાં આપણે તમને બતાડશું. હજુ તો ટાઈમ છે આપણે. તો વિડીયોમાં તમે બન્યા રહો. જો હાટું કઈ વાત છે આપણે રેડી કરી દઈએ ચટણી અને આમાં તો આપણે રસ કાઢવાનો છે. ચટણી પણ થઈ જશે એટલે વિડીયો તમે કન્ટિન્યુ રહેજો. બીજું તો કાઢ નાખ્યો છે. જો એટલો કાઢ્યો છે આપણે મરચાનો છે અને બીજું ફાઇનલી ફેમિલી આપણે પૂરી તો તૈયાર થઈ ગયેલી છે અને થોડીક હજી લખોટી બાકી છે. જો હજી બનાવવાનું ચાલુ છે. નંદા બનાવે છે. જો તેલ લગાડી લેવાનું. આટલું ભરાઈ ગયું છે. હવે આટલું ચાલુ કરે છે તરવાનું. જો કેવું બને છે. જો કમેન્ટ કરજો. ટેસ્ટ હાલે છે. કોઈ દિવસ હજી બનાય નથી, પહેલી દાન બનાવે છે એટલે કમેન્ટમાં બીજું નહીં લખતા હોય. જો એક હજુ ટેસ્ટમાં હાલે છે. તરવાની હાલે. જો ટામેટા છે. જો આટલી ભરી છે. આટલી ભરી છે હજી. નંદા છે અહીંયા આપણે કાણે પાણી આપે છે. આવડા શાક છે. જો કેટલી કસર દેખાય, કેટલી કસર દેખાય. જો શાક કેટલી ખાઈ એવી લાગે છે. આડુભાઈ બનાવવાના છે. જો એમને હજી તરવાના થોડાક બાકી છે. થોડાક રહ્યા છે હવે. એટલા છે હવે. બાકી તો હવે
ગોટારો ચાલુ થયો છે. મને લાગે છે એમને કઈ નહીં મિત્રો આપણે પાનપુરી પતીએ ખાવા માંડ્યા છે જો બધા છોકરા પણ ખાય છે હવે કેવું લાગે રાજે જો હજી હું નથી ચાખ્યું આપણે ચાખ્યું કેવું લાગે ઈ. ઈ નરમ છે એટલે આપણે ગોળી ખાશું એક નંબર બન્યું સાહેબ તો પાણી જો ખાવાનું ખાઈ લઈએ પાણીપુરી જો કિરીટ ખાય છે કેવું લાગ્યું રાખી દે કમ્પ્લેટ. અમારે એક માણસ છે આમ છે એટલે કીતો નથી બાકી એવો જ બોલે છે જો ખાય છે જો આપણે પાણી ખાઈને રેડી થઈ ગયા છે આપણી વાડી જવા તો જો થોડું કોઈ પણ ખાઈ નીકળે છે બધા આટલું અંધારું પડી ગયું છે થઈ ગઈ આ. તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ હવે કમેન્ટ કરજો આપણા વિડીયોમાં પાણીપુરી હજી અમે બરાબર આવડતી નથી થોડુંક જુઓ શાકમાં થોડું પૂરું થયું પાણીમાં થોડું પૂરું થયું પનીરમાં આપણે નવા હતા એટલે પાણીપુરી તો આમ લાગી સારી આપણે વાંક નથી કાઢતા પણ કે હવે તમે કમેન્ટ કરજો તમે કેવી રીતે બનાવો તે પાણીપુરી આપણું કમેન્ટ કરી દેજો તો આ વિડીયો અહીં સુધી તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને બાય બાય.